ઉઠ 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 ઉઠ, બહાર જવાનું હા. અલ્યા ઉઠી ગઈ, શું વાત છે, એક જ અવાજમાં. વાહ. 11 અને આપણને એકદમ ફોન આવી ગયો યોગેશનો કે મારે બહાર જવાનું થયું છે, તો ગાયકા મૂકવા આવો. તો જોઈ લો, રાતનો માહોલ છે. 11 વાગ્યા છે, બધું સુમસામ થઈ ગયું છે. અને યોગેશે ફોન કર્યો એટલે આપણે આવવું પડ્યું. આપણે આવી ગયા દુકાને, અને દુકાનેથી યોગેશ આવે એટલી વાર છે. યોગેશને લઈને ગાડી લઈને નીકળીએ અને મૂકવા જવા. જોઈએ કઈ મૂકવા જવાનું છે, એને કંઈ કહ્યું નહીં. પણ આપણે એવું છે ભાઈ બંને કે કોઈ વસ્તુ કહેતા નહીં કે કઈ જવાનું, શું કરવા જવાનું, કેટલા દિવસ માટે. કહ્યું એટલે પહોંચી જવાનું. બસ આપણે એવું જ છે નજારો કંઈક. અને ગાડી વાડી ધોવાની પડી છે. કારો બમ્બર ગોળો છે એટલે દેખાતોય નહીં. જોઈ લો, એટલામાં આપણે યોગેશભાઈ આવી ગયા છે. હા 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 હા, નાક વાઠા નાક વાઠા. રાતે ઉભા થાય એટલામાં આપણો આવાજ મળી ગયો. શું કે આવાજ મજા મજા મજા. રાતના 11:30 વાગે જો આવા બા આપણે ઓન ડ્યુટી જોઈ. હા, 12 વાગે લગી ઓલ ટાઈમ જ્યારે ફોન કરતા ઉઠાય. લે કાલે હવામાં 4 થી 6 માં ફોન નહીં ઉઠાવતો. જબરજસ્ત ઊંઘ એટલે ગાડી હુઈ ગઈ, ગાડીને ઉઠાડી ધીમે એને આંખો ખોલી જો. હા 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 હા. 12 વાગ્યાનો સમય થયો છે અને અમારો બીજો અવાજ મળી ગયો છે. એક તો હમણાં જાય ને કહો પાર્થ, એટલે બીજો અવાજ આવી ગયો છે. એટલે રાતે ઉભા હોય તો આપણે અવાજની એન્ટ્રી તો હોય જ. શું કે હોય ને? હોય. હા, યોગેશભાઈ મૂકવા જઈએ છે આણંદ. કેમ? પાવાગઢ જવું છે ભાઈ ને. સાસરીમાંથી તો અહીંથી આણંદ સુધી કે મૂકી જાઓ. આપણે ભાઈબંધો માટે તો ઓલવેઝ. હા યસ, બરાબર. યોગેશને મોડું થતું હતું એટલે ગાયકા આપણે તો ઉપડી ગયા. જો હાઈવે નંબર 8 છોડી જ મેલી બરાબર.